ગુરુને સમજવા માટે ગુરુની શરણાગતિ. એટલે રામચરિત માનસનું વંદના પ્રકરણ બહુ લાંબુ છે. આપણે લગભગ મને ખબર છે કે 3-4 વર્ષ પહેલા વંદના પ્રકરણ ઉપર 15 દિવસ કથા ચાલી હતી કે કઈ રીતે વંદન કરવા. વંદન આપણે ત્યાં ગુજરાતીમાં ઝાલાવાડમાં કહેવત છે કે નમ્યા પ્રભુને ગમ્યા. કઈ રીતે નમવું. પછી નમન નમન મેં ફેરે બહુ નમે નાદાન એ પણ છે. અતિશય વધારે પડતો વિવેક પણ ગાંડપણનું રૂપ લે છે. સમજીએ વાતને બરાબર. બંદહુ ગુરુપદ કંજ કૃપા સિંધુ નર રૂપ હરી મહામોહતમ પુંજ જાસુ બચન રવિ કરની કર. મારા ગુરુના ચરણની રજને વંદન કરું છું. કારણ કે ગુરુના ચરણની રજમાં એક સુગંધ હોય છે. એ સુગંધ જ્યારે માણસને પ્રાપ્ત થઈ જાય છે પછી એને ના કહું છે દોસ્તી ના કિસી વેર, પછી એને બધા આખા જગતની સાથે એને પ્રેમ થાય છે. આ ગુરુ ચરણ ગુરુ રજની જે વંદના, એટલે ગુરુના ચરણમાં પ્રેમ કરવાની વાતો આવી છે. એટલે આપણે ગઈકાલે કહેતા ગુરુના ચરણમાં રોજ દિવાળી, ત્યાં પછી કોઈ અંધારી અમાસ ન હોય, ત્યાં રોજ પૂર્ણિમા હોય.